મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં તારીખ 1/1/2026ના રોજ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે સંબંધિત તસવીર સળગાવવાની ઘટનાના અહેવાલો સામે આવ્યા છે. ઉપરાંત કેટલાક સંગઠનો દ્વારા જાહેર મંચો અને સોશિયલ મીડિયા પર ભારતના સંવિધાન અંગે વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવ્યા હોવાની ચર્ચા છે. આ મામલે વલસાડની જય ભીમ યુવા ગ્રુપ, રમાઈ મહિલા બ્રિગેડ, સંવિધાન ગૌરવ સમિતિ વાપી તથા ભારતીય મૂળ નિવાસી સંઘ દ્વારા પ્રશાસનને રજૂઆત કરવામાં આવી છે. સંસ્થાઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે ભારતનું સંવિધાન લોકશાહી વ્યવસ્થાનો આધાર સ્તંભ છે અને તેની અવગણના કે અપમાન સમાજમાં અશાંતિ ફેલાવી શકે છે. સંસ્થાઓએ માંગ કરી છે કે આવી ઘટનાઓ અને નિવેદનોની યોગ્ય તપાસ કરવામાં આવે અને જો કાયદાનો ભંગ થતો જણાય તો સંબંધિત કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવે. मैं लोचनाबेन भीमराव कटके द बुद्धिस्ट रमाई महिला मंडल के प्रेसिडेंट हूँ वापी. यहाँ हम लोग आवेदन लेटर देने के लिए आए कलेक्टर को. हम देखते हैं फेसबुक, व्हाट्सएप, ट्विटर पे बहुत जगह पे बाबा साहब का अपमान होता है, संविधान का अपमान होता है. कब तक चलेगा ये? मुट्ठी भर जो 3% जो यहाँ पे भारत देश में जो है और पूरे राज करते हैं और हम 90% लोग यहाँ पे वो लोगों का गुलामी सहते हैं. हम लोग कब तक गुलाम सहेंगे? हमारा बाबा साहब का अपमान कब तक सहन करेंगे? हम चाहते हैं कि हमारे कलेक्टर साहब ने हमको आवेदन देने के बाद हमको न्याय नहीं दिया. हमारे को जो जिन्हें बाबा साहब को 1 तारीख को अपमान किया है वो लोग उनको न्याय नहीं दिया, उनको मतलब सजा नहीं दी. हम लोग तब तक रास्ते में उतरेंगे और संघर्ष करेंगे. શૈલેષ ગાંડાભાઈ પટેલ, હું મૂળ નિવાસી સંઘનો ગુજરાત રાજ્યનો પ્રમુખ છું. આજે કયા મુદ્દે આપ અહીંયા કલેક્ટર કચેરી આવ્યા છો? આજે વલસાડ જિલ્લા કલેક્ટરશ્રીને મૂળ નિવાસી સંઘ મારફતે આખા ભારત દેશના તમામ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા આવ્યા છે. આ દેશના અંદરથી ઈવીએમ હટાવવામાં આવે અને બ્લેડ પેપર થકી મતદાન કરવામાં આવે તો જ સાચી લોકશાહી સચવાયેલી રહેશે. તદુપરાંત જે 1942માં ડૉક્ટર ભીમરાવ આંબેડકરે બાબા સાહેબ કર્મચારીઓને 8 કલાકની ડ્યુટી કરાવી દીધી અંગ્રેજોના સામે લડત આપીને, ના હાલની સરકારે જે ફેક્ટરી કામદારો છે એના 12 કલાક કરી દીધા છે. એનું આરોગ્ય જોખમાઈ ગયું છે, એના બાળકોનું શિક્ષણ જોખમાઈ ગયું છે. તદુપરાંત પીવી નરસિંહરાવ ભારતના સ્વર્ગીય એમણે આ સરકારને સૂચન આપેલું કે ઈવીએમ હટાવો, નહીં તો આ દેશના અંદર લોકશાહી ભયમાં મુકાઈ જશે. તો આ જે ભાજપ સરકાર છે એના રાજમાં ખરેખર લોકશાહી ભયમાં મુકાઈ ગઈ છે. એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કોર્પોરેટ જગતના લોકોને આ દેશની વિવિધ સંસ્થાઓ આપી દેવામાં આવી છે, જેથી નાગરિકોના હકનું હરણ થઈ રહ્યું છે. તદુપરાંત આ દેશના અંદર જે લોકશાહી બાબા સાહેબે સંવિધાન રૂપી આપેલી, આ દેશના અંદર વિવિધ જાતિના લોકો, વિવિધ ધર્મના લોકોએ અંગ્રેજોના સામે લડત આપી આ દેશને આઝાદી અપાવેલી છે. પરંતુ ચંદબંધ મુઠ્ઠીભરના મનુવાદીઓ ગવર્નરના અંદર બાબા સાહેબની છબી હળગાવીને બહુ ઘોર અપમાન કરે છે. અને એ અપમાનના વિરુદ્ધમાં પણ આજે વલસાડ જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવે છે કે જેણે છબી એમની સળગાવી છે બાબા સાહેબની, એમની પર એટ્રોસિટી એક્ટ થાય, એફઆઈઆર દાખલ કરવામાં આવે. એ આજની માંગ છે. એ જ સાથે વિનુ. જય ભીમ, જય ભારત. મારું નામ એડવોકેટ કેયુર પટેલ છે. ભારત દેશનો નાગરિક છું. આજરોજ અમે જે 1/1/2026ના રોજ બાબા સાહેબ આંબેડકરની બંધારણ રચયિતાની જે તસવીર સળગાવી મૂકી છે એમની સામે એફઆઈઆર કરવામાં આવે, એટ્રોસિટી એક્ટ લગાવવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. બાબા સાહેબ આંબેડકરે એક લીટી વાંચીને જે બંધારણની રચના કરી છે તો તેનાથી આજ દિન સુધી જો ભારત દેશ આટલો સરસ ચાલી રહેલો હોય અને જે ન માનતા હોય તો ભારત દેશ છોડી જતા રહે, અમને કોઈ વાંધો નથી. અને એના માટે અમે આજે કલેક્ટરને કહીએ છીએ કે તમારાથી કે એફઆઈઆર ન થતી હોય તો પછી નાના વર્ગના છે એમની પાસે પણ ભલે છે કે કોઈ પણ ગુનો હોય એફઆઈઆર કરવાનું બંધ કરી દે. કા પછી આ જેણે કહ્યું છે એ ન્યૂઝમાં છે, પેપરમાં છે, સોશિયલ મીડિયામાં છે, સબૂતની જરૂર નથી, એફઆઈઆર કરે એવી અમારી માંગ સાથે આજે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ.